हेलो फ्रेंड्स, ફિલાબેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આપણે દરેક જેટલી સિઝન અલગ અલગ થાય એ પ્રમાણે જ આપણે આપણી સ્કિન અને હેરનું ધ્યાન રાખતા હોઈએ છીએ અને ઘણી વખત રાખતા નથી તો એ દેખાતું પણ હોય છે સ્કિન ઉપર ને એમ આપણને ફોડલી ખીલ ને એ બધું થઈ જતું હોય છે અને એને પછી જ્યારે આપણે હાથેથી કેમ ફોડીએ છીએ એટલે ત્યાં ખાડા પણ પડી જતા હોય છે અને કાળા ડાઘા પણ પડી જતા હોય છે। તો એ ન થાય એના માટે તમે વીકમાં 2 થી 3 વખત અથવા તો જેને બહુ જ હોય એ રોજ આ પેક લગાડી રોઝ વોટરમાં તમારે મિક્સ કરવાનો છે આ ફેસ પેક અને પછી તમારી સ્કિન ઉપર 10 થી 15 મિનિટ લગાડી અને પછી વોશ કરી નાખવાનું છે ઠંડા પાણીથી। એવું કરશો તમે એટલે તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે અને તમારા ધીમે ધીમે તમારા જે ખીલ છે એ બધા બેસી જશે અને જે અંદર એક્સેસ ઓઇલ તમારું પ્રોડ્યુસ થયું હોય એ પણ તમારું જતું રહેશે। તો એને કેવી રીતના બનાવવાનું છે એ હું આજે તમારી સાથે જણાવું છું। ચોમાસામાં આપણી જે સ્કિન હોય એ એકદમ ઓઇલી થઈ જતી હોય છે ઘણા બધાની, લગભગ ઓલમોસ્ટની, અને એમાં ત્યારે ખીલ ને એવું બધું બહુ જ થતું હોય આપણને। એટલે ખીલને એ બધું રોકવા માટે આપણે એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ વસ્તુઓનો યુઝ કરવાનો છે, પ્લસ તમારી સ્કિનને ડ્રાય રાખે એવી વસ્તુઓ। તો અહીંયા હું 3-4 મહિનાનું બનાવું છું એટલા માટે આ અહીંયા 3 થી 4 ચમચી જેવું હું એની અંદર મુલતાની માટી નાખી દઈ છું। તમને ખબર જ છે કે એ તમારી સ્કિનને એકદમ ડ્રાય કરે છે અને પછી જેટલું બી ઓઇલ હશે એને રિડ્યુસ કરશે, જેનાથી પિમ્પલ્સ રિડ્યુસ થઈ જશે। એ 4 ચમચી જેવું એ નાખી દીધું આપણે। પછી અહીંયા હું 2 ચમચી જેવું આપણી સ્કિનમાં ઠંડક રહે એટલા માટે અહીંયા આ સેન્ડલવુડ પાવડર છે એ લઉં છું 2 ચમચી જેવો એ લઈ લઈએ આપણે, જેનાથી તમારી સ્કિનમાં કંઈ પણ બળતરા કે એવું થતું હોય તો એ દૂર થાય। પછી આપણે અહીંયા મેઇન વસ્તુ જે છે, બહુ આપણે વસ્તુઓ નથી લેતા, મારી પાસે જે છે એ અહીંયા લીંબુ અને એલોવેરા અને લેમન પીલ પાવડર એ બધું મિક્સઅપ છે। આ જો નીમ, એલોવેરા અને લેમન, લીંબુ બોલી છું કદાચ, સોરી। તો એના હિસાબથી તો એ તમારે આ બધી વસ્તુ અંદર તમારે યુઝ કરવાની છે। તો એને લગભગ આપણે 2 થી 3 ચમચી જેવું આપણે એમાં નાખી દઈશું, જેનાથી નીમ છે એટલે કડવું એકદમ સ્કિનમાં થઈ જશે, એટલે તમારે બેક્ટેરિયા જે પણ હશે ખીલના ને એના એ મરી જશે અને ફરી વખત એ વસ્તુ બનશે નહીં। એલોવેરા છે એટલે બહુ સ્કિનને ડ્રાય બી નહીં કરે અને એની હારે બીજું જે છે અંદર એ લેમન પીલ છે એટલે એ પણ તમારે વિટામિન સીના હિસાબથી પણ સ્કિનમાં સારી ઇફેક્ટ આપશે, એટલે આપણે એ લઈ લીધું છે। પછી અહીંયા મારી પાસે તુલસીનો પાવડર છે, એ પણ હું 1 ચમચી નાખું છું। તુલસી બી તમને ખબર જ છે કે એ એન્ટી ફંગલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે, એટલે તમારી સ્કિન માટે એ સારી ઇફેક્ટ આપશે, એટલે આ તુલસીનો પાવડર છે। પછી એની અંદર આપણે નાખશું, મેં લેમન પીલ પાવડર તો અંદર હતો જ પણ એની ક્વોન્ટિટી એટલી બધી ના આવે અંદર મિક્સ હોય એટલે હું હજી 1 ચમચી જેવું ઓરેન્જ પીલ પાવડર નાખી દઉં છું, જેના કારણે તમારી સ્કિનમાં સરસ ગ્લો આવશે અને રેશિસ પણ નહીં પડે અને ખૂબ સરસ એની ઇફેક્ટ આવશે। એટલે આપણે એમાં લેમન પીલ પાવડર નાખી દીધો છે। પછી એની અંદર આપણે ફટકડી મેં તમને કીધું છે તમારો ઓપન પોર્સ હોય એને શ્રિંક કરે છે અને પ્લસ તમારી સ્કિનમાં જે પણ ઇન્ફેક્શન થયું હોય એને દૂર કરે છે। મેં તમને આની પહેલાં જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે કીધું હતું કે બધા દાઢી કરતા હોય પહેલાંના જમાનામાં ત્યારે વાગે ને ત્યારે ફટકડી ઘસતા, એટલે આ ફટકડીનો પાવડર મેં કરીને રાખ્યો હતો, એ નાખું છું હું 1 ચમચી। એટલે એનાથી બી તમારી સ્કિનમાં કોઈ પણ વસ્તુના ડાઘા કે એવું નહીં રહે, ખીલના કે એના એ કશું જ નહીં રહે। પ્લસ અહીંયા આપણે હવે નાખીએ છીએ વ્હાઇટ ટર્મરિક એટલે કે કસ્તુરી હલ્દી, એ તમે આરામથી 1 ચમચી જેવું, કેમ કે એ પણ એન્ટી ફંગલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે। પછી આની અંદર તમે મિન્ટનો પાવડર પણ નાખી શકો છો, એટલે કે ફુદીનાનો। આપણે હવે આ નાખી દીધું અંદર, તમે ફુદીનાનો પાવડર પણ નાખી શકો છો, એના કારણે બી તમારી સ્કિનમાં ઠંડક આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય। પછી અહીંયા 1 ચમચી જેવો હું રોઝ પેટલ પાવડર છે એ લઉં છું, એનાથી પણ તમારી સ્કિનમાં સારી ઇફેક્ટ આવશે।
આ બધી વસ્તુઓ ભેગી થઈને તમારો જે પેક બનશે. હવે આરામથી તમારે 2 થી 3 અઠવાડિયા જેવું 2 થી 3 મહિના જેવું ચાલી જશે. અઠવાડિયાનું તમે આરામથી વીકમાં 2 થી 3 વખત બી લગાડશો ને તો પણ તમારો આ પેક ખૂબ લાંબો ચાલશે. એટલે તમે આને મિક્સ કરી પછી રોઝ વોટરમાં કે એમાં તમે એને મિક્સ કરજો. અને પછી તમારી પાસે જોયું હોય તો લીમડાનો રસ કાઢીને તમે રાખ્યો હોય તો પણ તમે એની અંદર નાખી શકો છો. આની અંદર તમે તજનો પાવડર છે, પછી પેલું શું કહેવાય જાયફળનો પાવડર છે, એ બધી જ વસ્તુ તમે આની અંદર નાખી શકો છો, જેનાથી તમારી સ્કિનમાં ક્યારે કોઈ તકલીફ ના આવે અને સ્કિનમાં બેક્ટેરિયા ને બધું મરી જાય અને ક્યારે પણ પિમ્પલ્સ ને એવું ફોડલીઓ કે કશું જ ના થાય. તો તમે આવી બધી વસ્તુઓ પણ બનાવીને રાખી શકો છો. મારી પાસે તજનો પાવડર છે એટલે એ પણ હું અહીંયા અડધી ચમચી નાખી દઉં છું, જેનાથી વાંધો ના આવે, સ્કિનમાં એકદમ ચોખ્ખી અને સરસ રહે. હવે મેં તમને કીધું હતું એ જ રીતના તમારે આને પલાળવાનું છે અને વીકમાં 2 થી 3 વખત આને યુઝ કરશો ને એ તમારી સ્કિનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં થાય. અને મેઇન તો યંગસ્ટર્સને આ વસ્તુ થતી હોય છે, તો એમને તો ઇન્ટરનલી પણ હોર્મોન્સના કારણે પણ ચેન્જીસ આવતા હોય, પણ છતાં જો કોઈને એમનેમ બી થતા હોય, સ્કિન ઓઇલી હોય તો તમે આ ફેસ પેક જરૂરથી લગાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.